ચેનલ ઓફ વડોદરા। શહેરા હાઈસ્કૂલ ખાતે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલ શેખ ઘાંચી પંચ કમિટી સંચાલિત અલ અમીન પ્રાથમિક શાળા અને સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ સ્કૂલના વર્ગખંડમાં શેખ ઘાંચી પંચ કમિટીના પ્રમુખ હાજી ઇકબાલ પોચા, ઉપપ્રમુખ જુનેદ લડબડ તેમજ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં શાળાના શિક્ષકો અને કમિટીના સભ્યો દ્વારા ઉપસ્થિત વાલીઓને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે, શિક્ષણ સુધારો આવે અને શાળાના વિદ્યાર્થીઓ નવી દિશા તરફ વળે તેવું શિક્ષણ મેળવી આગળ વધે તેવી ચર્ચા પણ કરાઈ હતી। સાથે જ આઈડી વિશે વાલીઓને જરૂરી માર્ગદર્શન આપી આઈડી શું છે અને તે ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગમાં આવશે તેની સમજ અપાઈ હતી। આ મીટિંગમાં શાળાના અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ પણ પોતાના બાળકોના શિક્ષણમાં સુધારો લાવવા પ્રશ્નો રજૂ કર્યા હતા। શેખ ઘાંચી પંચ કમિટી સંચાલિત અમીન પ્રાથમિક શાળા અને સર્વોદય હાઈસ્કૂલ શહેરામાં આજે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં શાળાના પ્રમુખ સાહેબશ્રી, ઉપપ્રમુખ સાહેબશ્રી તથા શાળા મંડળ દરેક સભ્યો હાજર રહેલા હતા અને વાલીઓ અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। બાળકોને શાળામાં નિયમિત મોકલવા અને ફી નિયમિત જમા કરાવવી એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલી હતી। અને રમઝાન માસમાં ઉપવાસનો મહિનો હોવાથી શાળાનો સમય 10:30 થી 2 કરવા માટે વાલીઓ તરફથી અમે મંજૂરી માંગેલ હતી અને જેની ચર્ચા સારી રીતે થઈ અને અમને મંજૂરી આપેલ છે। તો શાળા પરિવાર તરફથી આવેલ દરેક વાલીઓનો અમે આભાર માનીએ છીએ। આજે વાલી મિટિંગ રાખવાનું શું કહેશું? શેખ ઘાંચી પંચ સંચાલિત અલ અમીન પ્રાથમિક શાળા અને સર્વોદય હાઈસ્કૂલના ભણતા વિદ્યાર્થીઓના વાલીઓની એક સંમેલન મિટિંગ આજરોજ શાળા પરિવાર તરફથી રાખવામાં આવેલી હતી। આ સદર મિટિંગ સંમેલન રાખવાનું આયોજન એ છે કે વાલીને પોતાના બાળકના ભવિષ્ય બાબતે કેટલી ચિંતા છે, બાળક સારું શિક્ષણ લઈ રહ્યો છે કે કેમ, તેમજ શાળા સારું શિક્ષણ આપી રહી છે કે કેમ, શિક્ષકગણ તેની ફરજો બરાબર નિભાવે છે કે કેમ, શાળા તરફથી કોઈ ખામી હોય, કોઈ ખૂબીઓ હોય તો એનો પણ પર્દાફાશ થાય અને વાલીઓના સલાહ સૂચનથી અને વાલીઓનું, વિદ્યાર્થીઓનું, શાળા પરિવારનું અને સમાજનું સંકલન ભેગા થઈને કરીએ તો ઉજળું ભવિષ્ય થાય, આપણા આવનાર પેઢીની, આવનાર નસલની તરક્કી